હેલો, જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. મારા વાલા મહાદેવ બધાને મજામાં રાખે. હું જાગૃતિ સુરતથી અને આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને છે ને જો આપણે અત્યારે મસ્ત તૈયાર થઈને રસોઈ બનાવી નાખી છે. રસોઈમાં હું બનાવ્યું છે હાલો તમને હું બતાવી દઉં તો તમે જોઈ શકો છો. મસ્તીની આપણે ચણાની દાળ બનાવી છે. બહુ મસ્ત કોથમરી એવું નથી નાખ્યું, ઉપરથી ભભરાવશે ને. અહીંયા આપણી રોટલી થઈ ગઈ છે, આ સાસ આવી ગઈ છે અને બેન હજી કાંદાને એવું સુધારે છે ગીત ગાતા ગાતા. તો સારું, હાલો ફટાફટ હવે અમે જમી લઈએ. હેલો ગાઈસ, કેમ છો બધા? જય માતાજી, જય મહાદેવ. સ્વાગત છે તમારું મારા મમ્મીના વ્લોગમાં. તો હું ને મારા મમ્મી ભાઈ બે જઈએ છીએ બહાર. તો ક્યાં જઈએ છીએ ને હે હમણાં હું કમેન્ટમાં કહી દઉં અને કમેન્ટ તમે કરી દેજો ને કાં તમે વિડીયો આખો જોઈ લો એટલે ખબર પડી જશે કે અમે ક્યાં જઈએ છીએ. તો ચાલો અત્યારે નીકળીએ. તો જોવો નીકળી ગયા છીએ. હવે જ્યાં જઈએ છીએ ત્યાં પહોંચીને મળીએ. શોરૂમમાં કપડા લેવા પણ કંઈ મેળમાં આવ્યો તો પાછા જઈએ છીએ. ભાઈ ગાડી ઉપર લીધી ને પાછા ઉપડીએ ઘર બાજુ. હવે બીજો એકાદો શોરૂમ જોવા મળશે ને ના જાવ તો જો બીજી દુકાનમાં જોશે હું જાઉં છું. આ બધા એની સાઈઝ લાગે ડિસ્પ્લે પર જોઈ લો. તો કપડાં લઈ લીધા છે ને ઉતરી જશે નીચે તો થેલી લઈ લીધી હાથમાં. ચાલો પાછા ઘર બાજુ જાઉં. પાછા ઘર બાજુ પહોંચી ગયા છીએ. હવે ઘરે જઈને મળીએ. તો ફાઇનલી આપણે મસ્ત ઘરે આવી ગયા છીએ. કાળા તડકાના કાળા કાળા થઈ અને હવે છે ને અમે એક જોડી અમે ગયા હતા કપડાં લેવા ગયા હતા ભાઈ હાટું. તો કપડાં લઈને આવી ગયા છીએ અને મમ્મીને બતાવી. તો છે ને જો આમાં ભાઈ કપડાં લેવા છે, એનો પગાર એવો તો જિંદગીમાં છે ને પહેલી વાર પારસ એકલો લેવા ગયો હતો ને હું આવી હતી. હા, તો એ છોકરાઓનો પગાર આવ્યો હતો તે આ વખતે કે મમ્મી તમે નહીં અમે એકલા લેવા જઈએ, તમને લેતા આવડે છે કે નથી આવડતું તમને ખબર પડે. તમે કીધું સારું જાઓ. તો જવા દીધા હતા એકલા લેવા અને જોઈ કેવી જોડી લાવ્યા છે. હવે બ્લેક શર્ટ લાવ્યો છે અને ગ્રે પેન્ટ લાવ્યો છે. પેન્ટ તો મસ્તીનું છે, કપડી સારું છે, સરસ છે. હવે શર્ટ એ બતાવી દો તમને. પેન્ટ જોઈ લીધું ને, શર્ટ થઈ ગયો આવો છે, શર્ટ એ મસ્ત છે. તો હાલો જો આપણી ચા બની ગઈ છે. બેને મસ્તીની ચા બનાવી દીધી છે અને હવે આપણે છે ને ચા પાણી પી લઈએ અને પછી જવું છે માર્કેટ. કેમ બેન? તો કેટલા દિવસથી માર્કેટ નથી ગયા તો આજે માર્કેટ જઈ આવ્યા. સારું, હાલો પહેલાં ચા પાણી પી લો. તો હાલો જો તૈયાર થઈ ગયા છે. પર્સ ને ઠેલો તાળું બધું લઈ લીધું છે. લાઇટ બંધ કરીને રીલે તાળું મારીને નીકળવી. કેમ બેન? તો મમ્મીને હતું કે પારસ છે ને રસ્તા મળશે ને તો મૂકી જાય પણ 1.5-2 કિલોમીટર તેમને માયલા દાવી છે ને વાલીને જ જવાનું છે. તો જો માર્કેટ થોડીક જ દૂર રહી છે ને તો આપણે હમણાં માર્કેટે પહોંચીને પછી મળીએ. અહીંયા જો મમ્મી વાઈફાઈનું પૂછવા ગયા છે. વાઈફાઈની ઓફિસ છે ને તો કે વાઈફાઈ કરાવવાનું છે આપણે. જો ટમેટા લેવા મળ્યા છે. લાલ બોજો. હા, અને વટોણા લઈ લેવાના સર. વટોણા ને ટમેટા ને બધો હેરો લઈ લો. બીજું આવું ને ચોડે આવતું. હવે લેવા મળ્યા છે બટેકા ને જો ગલુડિયા કેવા મસ્ત છે બાર ને આ જો ગાય ને ગલુડિયા 2-3 છે અહીંયા. મમ્મી જો બટેકા લઈ લે પછી પાછા આગળ નીકળીએ. શેમાં ને બટાકા
જો ગાંઠિયાને એવું લેશે 500 નહોતું લઈને આવે એ મેં લઈ લીધું ને હવે મમ્મી લઈને જાય છે એ દોડવા મળ્યા જો વજન હાથમાં આવ્યો ને તે તો સંજો અમારી મિની બેન આજે આવી ગયા છે ભાખરી અને રોટલી સોળીને દીધું છે બેન બેઠા જો બેન ખવડાવે છે મિનીને મિની જય માતાજી ક્યાં હવે અત્યારે ખાવામાં છે એટલે નહીં બોલે નકર તો મોઢા સામું જઈને તરત કરે મ્યાઉ એમ જો મેળીને ખાવા કોઈ કી થાય 2-3 દિવસે આજ 2-3 દિવસે આવી છે 2-3 દિવસ નહોતી આવતી આજ આવી છે પછી દૂધ ને એવું ન પીએ અને ભાખરી જ ભાવે ભાખરી જ ખાઈ અને છે ને માર્કેટ ગયા હતા ને હું લાવ્યા છે ને હાલો તમને આગળ બતાવી દઉં પેલા મિની ખાઈ લે બેન ઘરમાં આવે ને પછી શૂટ કરે ને પછી હું તમને બતાવું તો હાલો છે ને તો આટલી વસ્તુ લઈને આવી ગયા છે હું લાવ્યા બતાવું તો આમાં મેં લીંબુ અને ધાણા મસાલો લીધો છે આમાં મેં ગાયનો ગાંઠિયા લીધા છે 2 ધાતુ મિક્સ લીધા અને એક કોલ્ડ ને એક તાજા લીધું છે આમાં એક જેટલું પૂરું અને હવે બતાવું તમને આ આપણે 2 કિલો બટેટા લઈ લીધા છે ચારે જાય ત્યાં ચલો ભરીને આવે ચલો ફરી કારણ કે 2-3 દિવસથી સાવન હોય ને એટલે અને આ વટોણા લીધા જો કિલો ને આ ટમેટા લીધા શાકમાં બીજું કઈ લીધું નહીં કારણ કે છોકરાને છે ને ફોન ઉપર ફોન આવતો હતો કે જગ ઉપર જવાનું મોડું થતું હતું અને અમારું માર્કેટમાં બહુ મોડું થઈ ગયું ગાભા જોવા મળ્યા ને તો ગાભા વચ્ચે કપડાં લાવ્યા છે તમને બતાવું જો છે ને એકદમ મસ્ત એનો લેંગો કેવો સરસ છે આ બેને લીધા છે 2 લેંગા એની હાટું એમાંથી એકાદો હું રાખીશ એકાદો બેન રાખશે મને થઈ રહે તો હું રાખી નકર તો 2 બેનના જ છે ને આ ટી શર્ટ લીધું છે મારી હાટું નાઇટ ડ્રેસમાં પહેરવા ખીચાવાળું છે એક સાઈડમાં ખીસું કોટન છે ભાઈ અમારે તો ન હોય એવું યુનિક આવે તો આ ટી શર્ટ ને આ 2 લેંઘા ને આમાં આ બેને શર્ટ લીધો છે કલર તો બે ટી શર્ટ નો ટી શર્ટ નો કલર એક સરખો છે પણ એમાં હું છે શર્ટ છે ને એનું કાપડ બહુ મસ્ત છે પોપકોર્ન કાપડ છે પાંદર પાસે બધે ને જો ડિઝાઇન બહુ સરસ છે અને આખો પ્લેન છે પહેરો હોય ને તો એમ વીઆઈપી હોય ને એવું લાગે એવું છે લેડીઝનો છે કશો જેન્ટ્સનો નથી કાપીને બતાવું ઊભી થઈને મારો છે આ જો કેવો લાગે છે કમેન્ટમાં કહેજો આ તો આપણે થઈ રહે એમ છે એકાદ 2 વખત ક્યારેક આપણે જીન્સ સારે પહેરી લેવું કેમ બેન પહેરવા દેવો ને બેન ના ન પાડે પહેરવા આપે તો ક્યારેક આપણે જીન્સ સારે હાલશે મામી ભાઈ જાય તો એમ કે મને હાટું લેતા જાઉં એ જેરી અને આ ટી શર્ટ લીધું છે મારી હાટું ટી શર્ટ તો નાઇટ ડ્રેસમાં પહેરવા જ લીધું છે કારણ કે હમણાં 2-3 ટી શર્ટ ફાટી ગયા વ્હાઈટ ને બધા હતા એમાં પાણી ખરાબ થઈ ગયા તો આ એક લીધું ટી શર્ટ બહુ મસ્તીના તમે પોપટી કલર ને કેસરી કલર ને પીળો કલર જ હતા એટલે પછી વધારે ન લીધા એક જ લીધું તો કાંઈ નહીં તો આજે આટલી ખરીદી કરીને હવે અમારા નાસ્તામાં બેન આપણે ચા બનાવશે અને ચા ને રોટલી સવારની બપોરની પડી છે ને એ અમે તળીને ચા ને પકોડા ખાઈ લેવું કેમ બેન નાસ્તામાં કાંઈ નથી બનાવતા આજે કંઈ બનાવવું નથી કારણ કે થાકી ગયા કારણ કે અમે માર્કેટ જઈને એટલે 2-2.5 કિલોમીટર થાય હાલીને જવાનું ને હાલીને આવવાનું તો સોસાયટીમાં બહાર નીકળી તો 1.5-1.5 કિલોમીટર સુધી છે 1.5-1.5 કિલોમીટર માર્કેટ પહોંચી જાય થાય પછી આવવામાં એટલું થાય આવવામાં વધારે વાર લાગે કારણ કે વજન હાથમાં થઈ જાય ને તો થાકી થઈ કેમ તો કાંઈ નહીં સારું હાલો તો આજ માટે એટલું જ રાખી દઈ જય માતાજી જય મહાદેવ હર મહાદેવ કાલ ફરી મળીશું નવા વિડીયોમાં નવી વાતો સાથે નવી રમતો સાથે તો અને આ ભાઈ જોડી રહ્યો છે કેવી છે એ પાસે કહી દેજો કમેન્ટ કરજો કેમ બેન થોડી મોંઘી આવી ગઈ આ જોડી છે ને ભાઈ લાવ્યો છે થોડીક મોંઘી આવી ગઈ છે અને છોકરાઓ પહેલી વખત લેવા ગયા હતા એટલે કાંઈ બહુ કીધું નહીં મેં કે સારું જવા દો એના પૈસાને લેવા છે ને પણ કેવું પડે ન કેવું પડે એવું નથી કારણ કે આ રડતા હોય તો હું કાંઈ ઉડાડવાનું થોડું હોય કાંઈ જેટલું રડવું એટલું કંઈક ભેગું કરવું પડે ને ભવિષ્ય જેવું છે કાંઈ વાંધો નહીં સારું હાલો તો હવે કાલ ફરી મળીશું નવા વિડીયોમાં નવી વાતો સાથે નવી રસોઈ સાથે નવી રમતો સાથે ત્યાં સુધી બધાય મહાદેવ ખુશ રાખે અત્યારે માટે બધાને ગુડ નાઇટ કાલ સવાર માટે એડવાન્સમાં બધાને ગુડ મોર્નિંગ બનાવેલા મેં આ ગાભા એટલે મતલબ કપડાં અમે લાવ્યા ને ઈ કેટલાના હશે તમે તમારા અંદાજ પ્રમાણે કમેન્ટ કરી દેજો હું કહી દઉં અત્યારે ના ઈ કમેન્ટ લખો પછી સારું